આગળ વાત કરીએ બોટાદના હળદરમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનામાં પોલીસે 85 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી। અમદાવાદ કાર્યાલય ખાતે કડદા પ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરી છે। મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સ્થિત આપના કાર્યાલય ખાતે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ કડદા પ્રથાના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર બેસવાના હતા। આ સમગ્ર મામલે સ્થળ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને રાજુ કરપડા તથા પ્રવીણ રામની પોલીસે ધરપકડ કરી છે। પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર 341/2025 ના કામે જે આરોપીઓ છે રાજુભાઈ મેરામભાઈ તથા પ્રવીણભાઈ તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહ્યા છે।